ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા. આજે અમે નીકળ્યા છીએ ઘરેથી રાયત્રી હનુમાન દાદાના દર્શન કરવા અને પ્રસાદ લેવા. પણ હાલો તમને પણ દર્શન કરાવું અને પ્રસાદનો લાભ લઈ. ચાલો, જય હનુમાન દાદા, જય બજરંગબલી. ચાલો, આપણે પહોંચવા આવ્યા છીએ. હનુમાન દાદાનું મંદિર રહ્યું, અહીંયાથી આપણે જમણી બાજુ વળી જશું. અહીંથી વળી એટલે સીધે સીધું આપણે રાયત્રી હનુમાન દાદાનું આપણે રાયત્રી હનુમાન દાદા પહોંચી જશું. સીધે રસ્તો રાયત્રી હનુમાન દાદા. રાયત્રી હનુમાન દાદાની જગ્યાએ પહોંચી ગયા છીએ. જો આ રાયત્રી હનુમાન દાદાની જગ્યા, અને આપણે અહીંયા પહોંચી ગયા અને બધા મહેમાનો ભક્તજનો આવી ગયા છે. આ બધા બેઠા છે, જોઈ લો. ચાલો, હવે ધૂન ભજન ચાલુ છે તો આપણે બધા ધૂન ભજનમાં બેસીએ અને તમને પણ બધાને ધૂન ભજન સંભળાવું. ચાલો, તો આપણે મંદિરની અંદર જઈએ, ધૂન ભજનમાં બેસીએ. જો મિત્રો, અહીંયા સરસ મજાનું ગાર્ડન છે. બાળકો રમી રહ્યા છે અને મજા કરી રહ્યા છે. અને અમે અને હસાભાઈ ને બધા અહીંયા બેઠા છીએ લીમડાના ઝાડ નીચે અને વાતો કરી છીએ. જો બધા, અને અહીંયા પ્રસાદીનું કાઉન્ટર પણ લાગી ગયું છે અને બહેનો પ્રસાદી માટે આવી ગયા છે. પહેલાં બહેનો આવી જશે, પછી બધા ભાઈઓ જમશે. તો બધા બહેનો પહેલાં પ્રસાદી લેવે છે. ચાલો મિત્રો, ભાઈઓ પણ પ્રસાદી લેવા આવી ગયા છે અને આપણે પણ પ્રસાદ લેવા જાય. તો ચાલો બધા હનુમાન દાદાનો પ્રસાદ લેવા. જો મિત્રો, આ આપણી પ્રસાદી આવી ગઈ છે અને પ્રસાદી લઈ છીએ. ચાલો, પ્રસાદ લઈને આપણે હવે દાદાના દર્શન કરી લઈએ. દર્શન કરીને પછી આપણે નીકળશું. તો તમે બધા હનુમાન દાદાના દર્શન કરી રહ્યો. જય રાયત્રી હનુમાન દાદા. જોઈ લ્યો, આપણે રાયત્રી હનુમાનની જગ્યાએ આપણે આવ્યા હતા અને હવે આપણે નીકળશું ઘર તરફ. તો બધાને જય રાયત્રી હનુમાન દાદા, જય બજરંગી, જય બાલાજી.